તો દાદીયા ગામનો કાળો સાવજ પાણીમાં નાતો જોવા મળ્યો। પછી આપણે આવી ગયા ગામમાં અને પહોંચી ગયા ઘરે। પછી આપણે જવાનું હતું બગદાણા, એટલે આપણી પાસે થઈ ગઈ હતી 2 જી વેગન અને આપણે બેસી ગયા નવી જી વેગનમાં। અને એ જી વેગન હતી દાદાની, એટલે દાદાએ આંકી લીધી જી વેગન અને આપણે બેસી ગયા બાજુમાં અને પછી નીકળી ગયા બગદાણા જવા। પછી તો દાદાને ગાડી હકાવતા હકાવતા આવી ગઈ મોજ અને દાદાએ મારી દીધું ફૂલે ફૂલ લીવર। પછી તો આપણી એક ગાડી હતી પાછળ અને આપણે પહોંચી ગયા બગદાણા અને ગાડી કરી દીધી પાર્ક અને આપણે નીકળી ગયા મંદિરે જવા। અને મંદિરે પોગીને આપણે લઈ લીધું શ્રીફળ। પછી આપણે વયા ગયા અંદર દર્શન કરવા અને આપણે પહોંચી ગયા બગદાણા વાળા બાપાની જગ્યામાં અને બધા દર્શન કરી લેજો। પછી થઈ ગયો તો સાંજનો સમય અને આપણે જવાનું હતું ઘરે, એટલે દાદાએ કાઢી લીધી એની જી વેગન બહાર ને આપણે નીકળી ગયા ઘર તરફ। પછી તો થઈ ગયો તો સાંજનો સમય અને આપણે પહોંચી ગયા ઘરે અને જમીને થઈ ગયા ફ્રી અને જમાવી દીધી પાછી મહેફિલ। તો આ તો આપણા 5મા દિવસનો વ્લોગ। તો મિત્રો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।